નળકચોડ ગામે અતિ ભવ્ય નાતાલની ઉજવણી કરવામાં આવી। માજી ધારાસભ્ય મંગળભાઈ ગાવિત તેમજ બાંધકામ સમિતિના અધ્યક્ષ ચંદરભાઈ ગાવિતના અધ્યક્ષતામાં નાતાલ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાઈ। ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં આવેલ નળકચોડ ગામે નાતાલ પર્વની ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શ્રદ્ધાળુઓ હજારોની સંખ્યામાં ઉમટી પડ્યા હતા। નાતાલ પર્વની ઉજવણીમાં સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી લોકોને મગ્ન કરી દીધા હતા, જેમાં મંગળભાઈ ગાવિતે ખ્રિસ્તી સમુદાયના લોકોને નાતાલની શુભેચ્છાઓ આપી હતી, જેમાં માજી ધારાસભ્ય મંગળભાઈ ગાવિતની લોકચાહના જોવા મળી હતી અને યુવાનોએ ઉચ્ચાર્યું હતું ટાઈગર અભી જિંદા હે જેવા વાક્યો બોલ્યા હતા। આ ઉત્સવમાં આશરે 6 થી 7 હજાર દરેક ધર્મના લોકોએ ભાગ લીધો હતો, જેમાં નળકચોડ ગામના આગેવાનો તેમજ ગામના યુવાનોએ મહેનત કરીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। રિપોર્ટર વિનોદ પવાર, BN ન્યૂઝ ગુજરાતી, ડાંગ। ઈસુના જન્મદિવસ નાતાલ 25મી ડિસેમ્બર એ પ્રભુ ઈસુના જન્મદિવસની ઉજવણી સમગ્ર ડાંગમાં, સમગ્ર રાજ્યમાં, સમગ્ર દેશમાં અને સમગ્ર વિશ્વમાં ઉજવણી થઈ રહી છે અને એના ભાગરૂપે આજે સામગાન વિભાગના કેથોલિક ફાધરના એરિયામાં આજે નળકચોડ ગામે ભવ્યથી ભવ્ય આજે આ કાર્યક્રમની ઉજવણી થઈ રહી છે। હજારોની સંખ્યામાં ઈસુ ભક્તો, વિશ્વાસુઓ, બાળકો એ દિવસની ઉજવણી કરી રહ્યા છે। એમાં સમગ્ર વિસ્તારના જે ઈસુ પ્રભુના દાસો છે એ દાસો અહીં ઉમટી પડ્યા છે અને રંગે ચંગે નાચ ગાનથી આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે। પ્રભુ ઈસુ વર્ષો પહેલાં આ ધરતી પર એક ભગવાન તરીકે જન્મ લીધો હતો અને એ આજે સમગ્ર વિશ્વની પ્રજાના પડખે એ ઊભા છે। લોકોએ, પ્રજાએ, વિશ્વાસુએ પ્રભુ ઈસુ પર વિશ્વાસ રાખ્યો છે અને એમના વિશ્વાસથી આજે સમગ્ર દેશની પ્રજા, સમગ્ર દેશની વિશ્વાસુ પ્રજા ખૂબ સુખમય રીતે, આનંદમય રીતે પોતાનું જીવન વિતાવી રહ્યા છે।